કન્ઝ્યુમરનું, કારણ કે આ ઘટાડાના માર્કેટમાં જે સ્ટોકમાં મજબૂતી આપણને જોવા મળી છે. અમિત, ગઈકાલે અગર જુઓ 0.5%ની ખરીદદારી હતી, પરંતુ નિફ્ટીમાં ટોપ ગેઇનિંગ કાઉન્ટર, બે જ કાઉન્ટર મજબૂત હતા, HDFC બેંક અને ટાટા કન્ઝ્યુમર માટે એટલે વ્યૂ લઈએ કે 50 DMAના સપોર્ટથી ખરીદદારી આપણને જોવા મળી હતી. ડિલિવરી વોલ્યુમ 3 ગણાથી વધારે આપણને જોવા મળ્યા અને ઇનફેક્ટ શોર્ટ કવરિંગ પણ આપણે જોયું હતું. કઈ રીતે જોઈ રહ્યા છો ચાર્ટ્સ પર ટાટા કન્ઝ્યુમરને? જોઈ નથી ચાંદની તો ડિલિવરી વોલ્યુમ એડિશન થતા પણ જોવા મળે, સાથે ઓઈની પોઝિશન બી કન્ટિન્યુઅસલી એડિશન થતા પણ જોવા મળી રહ્યું છે. કાઉન્ટર અત્યારે આપણે જોઈએ તો કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા પણ જોવા મળી રહ્યું છે. 1200ના ઉપર ક્લોઝિંગ બહુ જ જરૂરી છે એક મોમેન્ટમ માટે અને એક ફ્રેશ બ્રેકઆઉટ્સ માટે. જ્યાં સુધી 1200ના ઉપર ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર આ જ રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળશે, 1170 થી 1200ના રેન્જમાં. જેમ 1200 ઉપર ક્લોઝિંગ આવી જાય છે ત્યારબાદ એનાથી એક મોમેન્ટમ પિકઅપ થતા જોવા મળશે, જ્યાંથી આ કાઉન્ટર 1240 થી 45 લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. કરન્ટલી જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે હોલ્ડ રાખી રાખો. ડાઉન સાઈડમાં 1160નો સ્ટ્રોંગ સપોર્ટ છે. 1160ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો થોડુંક એવું એનાથી નર્વસનેસ જોવા મળી શકે છે, વરના સેટઅપ પોઝિટિવ છે. તો એક વ્યૂ ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે આપણને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે. આ સિવાય